જે લેક્ચર 11 થી સ્ટાર્ટ કરીને ફિઝિક્સનો આઈડિયા લીધો હતો. તો એટલે પહેલું આપણે મિકેનિક્સ ભણ્યા હતા. મિકેનિક્સ પછી મિકેનિક્સની અંદર આખું લગભગ 11 છે ટોટલ મિકેનિક્સ બેઝ ઉપર છે. અને એના પછી જે સેકન્ડ ટોપિક આપણે ચેક કર્યો એ ઇલેક્ટ્રિસિટીનો આવ્યો. ઇલેક્ટ્રિસિટી પછી ઓપ્ટિક્સનો ટોપિક ચેક કર્યો. અને હવે જે આવે છે એ ટોપિક અલગ થાય છે. એમાં તમને જે જોવા જઈએ તો આપણે 3 ટોપિક કવર કર્યા છે. મિકેનિક્સ ટોપિક કવર કર્યો છે, એના પછી ઇલેક્ટ્રિસિટીના આધારે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ જોયું, અને ત્યારબાદ હવે આવે છે આ ઓપ્ટિક્સ જોયું, અને હવે આવે છે મોડર્ન ફિઝિક્સનો ટોપિક આવશે. યર વાઇઝ પેટર્ન સમજવા જઈએ કેટલા વર્ષમાં કેટલી પેટર્ન કઈ રીતે ક્રિએટ થઈ છે તો એ મુજબ બી તમે સમજવા જાઓ તો જે 1600 થી લઈને 1800 સાલ સુધીનો જે ટાઈમ હતો તો એની અંદર મિકેનિક્સનો વિકાસ થયો છે. મોટા ભાગે મિકેનિક્સના બેઝ ઉપરના આઈડિયાઝ હતા એ કવર થયા ને એના આધારિત સાયન્ટિસ્ટોએ જે ન્યૂટનનો નિયમ આપ્યો ને એ બધું જ અલગ અલગ રીતે આપણે એમાં રજૂ કર્યું હતું. હવે એનો બેઝ આઈડિયા આપણે ક્લિયર કર્યો હતો 1800 સાલ સુધીમાં. હવે ત્યારબાદ એના પછી જોયું તો ઇલેક્ટ્રિસિટીનો વિકાસ થવાનું ચાલુ છે. તો ઇલેક્ટ્રિસિટીના એડિસન ને જે ટેસ્લાના આધારિત જે સાયન્ટિસ્ટો આવ્યા છે તો એમને ઇલેક્ટ્રિસિટીનો વિકાસ કર્યો છે. ઇલેક્ટ્રિસિટી ઉપરથી ઘણું બધું કવર કરી શક્યા છે. અને ઇલેક્ટ્રિસિટી પછી એ સમયગાળા દરમિયાન ઓપ્ટિક્સનો બી આપણે એટલો જ વિકાસ કર્યો છે. ઓપ્ટિક્સ સાથે સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં અભ્યાસ કર્યા હતા. તો હવે તમે એક વસ્તુ વિચાર કરીએ કે હું કહેવા એટલું માંગુ છું તમને કે આ જે 1900 સાલની વાત કરું તો લગભગ 1885 સુધી આ જે શું કહેવાય કે મોટા ભાગે વેવના બેઝ ઉપર આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એના બેઝ ઉપર એટલું બધું સંશોધન નહોતા થયા. 1885 સુધી 1885 થી લગભગ આસપાસ સ્ટાર્ટ થયું છે. તો 1885 થી તમે સમજી શકો છો 2020 સુધીના ગાળામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના જે 150 વર્ષનો ગાળો છે એમાં કેટલા બધા સંશોધન થયા છે, કેટલી બધી રીતે સાયન્સ એની રીતે ડેવલપ થયું છે. તો એ બધું એ થોડા સમયના ગાળામાં થયું છે. અને કયા સાલમાં કયા સાયન્ટિસ્ટોએ આખું ડેવલપ કર્યું છે એ બેઝ અહીંયા બતાવ્યો છે. હવે મોડર્ન ફિઝિક્સ સ્ટાર્ટ થશે અહીંયા. મોડર્ન ફિઝિક્સ સ્ટાર્ટ થાય તો આમાં પહેલો જ ટોપિક આવે છે કે ડ્યુઅલ નેચર આવે છે. અને ડ્યુઅલ નેચર એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એની અંદર સમજવા જઈએ તો એક મહત્વનો પોઈન્ટ બની જાય છે કે કોઈ પણ પાર્ટિકલને કોઈ પણ વેવ અથવા તરંગ હોય અથવા તો કોઈ કણ હોય એની ડ્યુઅલ નેચર જોવા મળે છે. અને એની હું ડિસ્કશન હમણાં થોડુંક સમજાયા પછી આગળનો પોઈન્ટમાં લઉં છું. પણ આપણે પહેલા જે યર વાઇઝ જે સંશોધન થયા છે એની પહેલા વાત કરી લઈએ છીએ. તો હું માનું ત્યાં સુધી સૌથી પહેલા મેક્સવેલ ને હર્ટ્ઝે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની ડિટેલ આપી છે. એમાં મેક્સવેલે અમુક મોટા ભાગે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવમાં મહત્વનું કામ કર્યું છે. અને એના પછી હર્ટ્ઝે એક પ્રેક્ટિકલ કર્યો હતો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો. અને આપણે જે 8મા ચેપ્ટરમાં મોટા ભાગે એની થોડો આઈડિયા લીધો હતો. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના પ્રેક્ટિકલની અંદર એક થોડુંક અલગ પોર્શન આપણે સમજવાનો ટ્રાય કર્યો કે એની અંદર કઈ રીતની બિહેવિયર જોવા મળ્યું છે, જે આપણે અહીંયા એક પ્રેક્ટિકલ દ્વારા સમજીએ કે કહેવા શું માંગે છે. આપણી પાસે હર્ટ્ઝનો એક પ્રેક્ટિકલ હતો. હવે હર્ટ્ઝના પ્રેક્ટિકલમાં થોડુંક સંશોધન આગળ વધારીને એમને ડિટેલમાં એક ચેક કર્યું કે ભાઈ એ દરમિયાન થોમ્સનના એક મોડેલ આવ્યું હતું. થોમ્સનના મોડેલમાં જે ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી. હવે ઇલેક્ટ્રોનની શોધ લગભગ 1885 ની આસપાસ થઈ હતી. તો ઇલેક્ટ્રોનની શોધમાં કઈ રીતે થઈ હતી અથવા કયું બિહેવિયર અથવા તો કઈ પ્રેક્ટિકલ એની અંદર વર્ક કરતું હતું. તો અહીંયા તમને એક ખ્યાલ આવશે કે નોર્મલ કેસમાં એક ડિસ્ચાર્જ ટ્યુબ એ વખતે શોધાઈ હતી. ડિસ્ચાર્જ ટ્યુબનો મતલબ શું હોય કે એક ટ્યુબ કાચની બોક્સ હોય છે, એની અંદર પ્રેશર ઓછું કરેલું હોય છે, ઓછા દબાણે વાયુ ભરવામાં આવે છે. ઓછા દબાણે વાયુ ભરી અને એને ચાર્જ કરવામાં આવે, ડિસ્ચાર્જ કરવામાં આવશે તો એ વાયુ છે એક્સાઇટ થઈ અને પોતાનામાંથી રેડિયેશનનું એનર્જી ઉત્સર્જન કરશે. તો આ એક મતલબ કે એક ડિસ્ચાર્જ ટ્યુબ હતી. હવે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર નીચા દબાણે વાયુ ભરવામાં આવ્યો હતો. નીચા દબાણે વાયુ ભરી અને આ રીતનું એક ભાગ તૈયાર કર્યો હતો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નેગેટિવ ચાર્જ છે, અહીંયા આ ભાગમાં નેગેટિવ ચાર્જ બતાવ્યો છે અને આ ભાગ પોઝિટિવ ચાર્જ છે. તો હવે થશે કેવું કે જ્યારે આ નેગેટિવ ચાર્જ હોય અહીંયા પોઝિટિવ ચાર્જ હશે તો અહીંથી ઇલેક્ટ્રોન નીકળશે, અહીંથી ઇલેક્ટ્રોન નીકળશે, આના તરફ એટ્રેક્ટ થશે. હવે આપણને એ ટાઈમ જ્યારે સંશોધન થયું તો આપણને એ વખતે ખ્યાલ નતો કે ઇલેક્ટ્રોન નીકળે. તો એ લોકોને ત્યારે વેવ નીકળે છે થોમ્સને, અને એ વેવ આ ભાગમાંથી પસાર થાય છે અને પસાર થઈ અને એ સીધો અહીંયા બી આગળ જમા થતો હતો અથવા તો એ પ્રકાશિત ટપકું આપતો હતો. ત્યાં પ્રકાશિત ટપકું આપતો હતો. એમને તરંગ સ્વરૂપે ધારતા હતા. એમનું કોઈ આઈડિયા નતું કે આ પાર્ટિકલ છે કે કોઈ એવું છે. તો એટલે સીધો અહીંયા જતો હતો. હવે એમને એક બીજું
આના પછી એક પ્રેક્ટિકલ અભ્યાસ કર્યો કે અહીંયા પોઝિટિવ ચાર્જ રાખ્યો, અહીંયા નેગેટિવ ચાર્જ રાખ્યો. તો પોઝિટિવ ચાર્જ રાખ્યો તો આ તરફ પોઝિટિવ રાખ્યો, આ તરફ નેગેટિવ રાખ્યો, તો એમને જોયું કે આ વેવ છે ને એ આ તરફ ડાયવર્ટ થાય પ્લસ તરફ. એ ઉપરથી એમને અંદાજ આવ્યો કે આની અંદર કોઈ નેગેટિવ ચાર્જ વાળું હોવું જોઈએ. એ નેગેટિવ ચાર્જના કારણે આ તરફ ડાયવર્ટ થાય. હવે એ જ કન્ડિશનમાં એમને બીજો એક પ્રેક્ટિકલ અભ્યાસ કર્યો કે નોર્થ સાઉથ પોલનું એક મેગ્નેટ ક્રિએટ કર્યું. નોર્થ સાઉથ પોલનું એક મેગ્નેટ ક્રિએટ કર્યું. અહીંયા આપણે ઓબ્ઝર્વ કરી લઈએ કે ઇલેક્ટ્રોનનો વેગ આ ડાયરેક્શનમાં છે, વેગ આ ડાયરેક્શનમાં છે, અને મેગ્નેટિક ફિલ્ડ એક આ ડાયરેક્શનમાં લીધું છે, નોર્થ ટુ સાઉથ. હવે V ક્રોસ B કરીએ, V આ તરફ છે, B આ તરફ, તો અંગૂઠો ક્યાં જશે? નીચેની તરફ. તો નીચેની તરફ ફોર્સ લાગશે મેગ્નેટિક ફિલ્ડ. તો અહીંયા જોયું તો ઇલેક્ટ્રિક ફોર્સ ઉપરની તરફ લાગ્યો, મેગ્નેટિક ફોર્સ નીચેની તરફ લાગશે. એના આધારે આનું ડિફ્લેક્શન થોડું નીચે આવશે. જેમ પહેલા અહીંયા જતો હતો, જેવું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કર્યું થોડું ડિફ્લેક્શન નીચે આવશે. એમ સમય જતા જતા એક કન્ડિશન એવી આવી જશે કે મેગ્નેટિક ફિલ્ડ જો ઇન્ક્રીઝ કરતા જઈએ તો એ આ પોઈન્ટે જ્યાં હતો ત્યાંના ત્યાં જ પાછો આવી જશે. એ વખતે શું થશે? આ બાજુ Fe લાગતું હશે, નીચે Fb હશે, અને એ બરાબર હશે. તો આપણે એક સિમ્પલ સમજ આપી કે Fe ઇઝ ઇક્વલ ટુ Fb થશે. હવે Fb ની કિંમત QE થાય, આની કિંમત QVB થશે. ડિફ્લેક્શન ના થયું તો આપણને ખ્યાલ આવે કે V બરાબર E ભાગ્યા B આયા. V બરાબર E ભાગ્યા B. હવે આના પછી એમને એક બીજી વસ્તુને ઓબ્ઝર્વ કર્યું કે આને જ્યારે પ્રક્ષિપ્ત ગતિના આધારે ઓબ્ઝર્વ કરીને અહીંયા એટલું સમજ્યા કે આ પાર્ટિકલ જો આમથી આમ જતો હોય તો આ દરમિયાન એને કાપેલું અંતર y છે, અહીંથી કાપેલું અંતર x. આપણે ટેક્સ્ટબુકમાં આ ટાઈપનું એક્ઝામ્પલ ભણેલા છીએ પ્રક્ષિપ્ત ગતિ ઉપરથી. તો આમાં પ્રવેગ કેટલો જનરેટ થશે? તો તમને લોકોને ખ્યાલ હશે QE/m જેટલો પ્રવેગ આવે, QE/m જેટલો પ્રવેગ આવશે. હવે આ પ્રવેગના આધારે y બરાબર જે કેટલું ઇક્વેશન, તો હું વધારેમાં ટાઈમ પાસ નહીં કરતો, પણ હું સીધું લખું છું કારણ કે આપણે તૈયાર કરવાનું નથી, ફક્ત સમજવા પૂરતું બતાવું છું. હાફ AT સ્ક્વેર હશે અને એમાં x અક્ષનો વેગ અચળ છે, તો v બરાબર જે x અક્ષનો થશે એ વેગ x/t રહેશે. એના ઉપરથી t બરાબર x/v આવે. અને એ બંને કિંમત અંદર મૂકીએ આપણે તો y બરાબર આપણું રિલેશન થશે હાફ a ના બદલે QE/m થશે, QE/m, અને E ના બદલે લખીએ x/v, પણ v ના બદલે E/v લખી શકીએ છીએ. x/v, v ના બદલે હું લખું છું E/v. તો આ રિલેશન જ્યારે ફાઇનલ કિંમતમાં મૂકું E ના બદલે xb/e. તો આમાંથી તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો કે શું કઈ વસ્તુ આપણે નહીં જાણતા. તો જો y બરાબર આ ફાઇન્ડ કરીએ કે કેટલું ઉપર જાય છે, x ખબર હોય આપણને, વિદ્યુત ક્ષેત્ર બહારથી આપેલું છે એટલે વિદ્યુત ક્ષેત્ર પણ ખબર હોય, ચુંબકીય ક્ષેત્ર એ ખબર હશે આપણને, સ્ક્વેર થશે. ફક્ત નહીં જાણતા હોય તો આ Q/m. તો પહેલા જ થોમ્સને આપણને જે બી ફાઇન્ડ કરીને આપ્યું એ E/m નો રેશિયો આપ્યો. Q/m પણ એમને એ ખ્યાલ નતો આ કયા રે છે, એટલે પહેલા એક સિમ્પલ સમજ રાખો કે આના આધારે E/m નો થોમ્સને પહેલા રેશિયો બતાવ્યો કે એમને જ્યારે અહીંથી જ્યારે ઇલેક્ટ્રોન અથવા તો એ રે પસાર થયા અને સીધા જતા હતા, પણ જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂક્યું ઉપર ડિફ્લેક્ટ, મેગ્નેટિક ફિલ્ડ મૂકી અને નીચે લાયા, તો આ કન્ડિશન પરથી અમને ખ્યાલ આવ્યો કે આ રે એવા છે કે નેગેટિવ ચાર્જ ધરાવે છે. નેગેટિવ ચાર્જ ધરાવતા હતા એટલે એમને કેથોડ કિરણો નામ આપ્યું. થોમ્સને જે મોડેલ લીધું હતું એમાં જે રે જોવા મળે એને કેથોડ કિરણો નામ આપ્યા. આગળ જતા એ ખબર પડી કેથોડ કિરણો નથી પણ એ ઇલેક્ટ્રોન છે. આગળ જતા એ ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન છે. બીજું કે થોમ્સનના આ પ્રયોગ ઉપરથી આપણને E/m નો રેશિયો ખબર પડી. પછી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવતા ગયા. તો સૌથી પહેલા થોમ્સને જે ડિટેલ આપી એમાં E/m નો રેશિયો આપણને અંદાજ આવ્યો, અને E/m ના રેશિયો પછી એને ખ્યાલ આપ્યું, નામ આપ્યું કેથોડ કિરણો નામ આપ્યું. કેથોડ કિરણો નામ આવે પછી ઇલેક્ટ્રોન ની વાત કરી દીધી કે એ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે પાર્ટિકલ. તો આ બધી ડિટેલ આની અંદર આપણને સાયન્ટિસ્ટોએ જે સમજાવ્યું છે એની પહેલા ડિટેલ બતાવી છે. અને બીજી એક વાત હું પછી કરું છું, અહીંયા આપણે થોડુંક એક વાત સમજી લઈએ જેટલી જરૂરી છે, અને પોઈન્ટને મોટા ભાગે પ્રિપેરેશન કરવાનું નથી, ફક્ત સમજ જરૂરી છે, કારણ કે ક્વોન્ટમ ફિઝિક્સ નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. કોઈ પણ નવો ટોપિક હશે તો એની ડિટેલ સાયન્ટિસ્ટની કઈ રીતે શોધ થયું છે એ સમજવું જરૂરી છે. તો અહીંયા હું તમને એક ક્લિયર આના આધારે વાત કરું તો જો પહેલા કહ્યું છે
કે 1887 ની આસપાસ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટે મેક્સવેલ અને હર્ટ્ઝના પ્રેક્ટિકલ ચાલુ થયા અને એના દરમિયાન 19મી સદીના અંત સુધીમાં આ બધા પ્રેક્ટિકલ આગળ વધવા લાગ્યા અને 1895 ની અંદર તમે સમજી શકો 19મી સદી એટલે હજી બહુ સમય નહીં થયો એ દરમિયાન જ એક્સરે ની શોધ થઈ હતી. હાલ અત્યારે એક્સરે નો કેટલો બધો યુઝ પ્રોપર રીતે કરતા થઈ ગયા છે. તો આ બધી વસ્તુઓ જ્યારથી શોધાયું ત્યારથી બધું આગળ જવાનું ચાલુ થયું છે અને ત્યારબાદ 1897માં થોમ્સને એની પ્રેક્ટિકલ કર્યો અને ઇલેક્ટ્રોનની શોધ કરી છે. અને ઇલેક્ટ્રોનની શોધમાં અહીંયા મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે નીચા દબાણે વાયુ ભરવામાં આવશે ડિસ્ચાર્જ ટ્યુબમાં અને ત્યારબાદ એની અંદર એક જે ટપકું પ્રકાશિત જોવા મળતું હતું કાચ ઉપર જે સીધું પડતું હતું પણ જેવું વિદ્યુત ક્ષેત્ર આપ્યું એટલે એ ટપકું ઉપરની તરફ ખસી ગયું હતું. તો એના આધારે આપણને ખ્યાલ આવ્યો કે રે નેગેટિવ ચાર્જ ધરાવે છે અને નેગેટિવ ચાર્જ ધરાવે એટલે એની શું નામ આપી છે? કેથોડ કિરણો નામ આપી. કેથોડ કિરણો ઉપરથી આગળ જતા ખ્યાલ આવ્યો કે આ કેથોડ કિરણો છે એ ઋણ વિદ્યુતભારિત કણના બનેલા છે. ઋણ વિદ્યુતભારિત કણના બન્યા હોય તો એના ઉપરથી સૌપ્રથમ થોમ્સને એની ડિટેલ માહિતી આપી અને આ E/m નો રેશિયો લીધો. E/m નો ગુણોત્તર લીધો અને E/m ના ગુણોત્તર પછી આગળ જતા એની વેલ્યુ નક્કી કરી અને એના ઉપરથી ઇલેક્ટ્રોન છે એ રીતનું સાબિત કરીને બતાવ્યું છે. બાકી ડિટેલ્સમાં મેં તમને જે ઓરલ સમજાવ્યું એની જ માહિતી આપી છે. હવે અહીંયા જે વાત કરી છે એના પછી એકવાર ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પછી મિલિકને પ્રેક્ટિકલ કર્યું. મિલિકનનો પ્રેક્ટિકલ આપણે ક્યાં જોયું હતું? ફર્સ્ટ ચેપ્ટરમાં છે. મિલિકનના પ્રેક્ટિકલ ઉપરથી એના વિદ્યુતભારનું મૂલ્ય નક્કી કર્યું. તો અહીંયા થોમ્સને ઇલેક્ટ્રોનનું નામ આપી દીધું છે અને એનું મૂલ્ય શોધી કાઢ્યું. E/m નો રેશિયો શોધ્યો છે અને ત્યારબાદ મિલિકનનો પ્રેક્ટિકલ થયો અને મિલિકનના પ્રેક્ટિકલ પછી એનું જે ક્વોન્ટાઇઝેશન ને બધું સ્ટાર્ટ થઈને એનો વિદ્યુતભાર આપી દીધો છે. વિદ્યુતભાર આપ્યા પછી સમીકરણ નક્કી થયું. ક્વોન્ટમીકરણ પરથી તમને Q બરાબર એની ઇક્વેશન આવી. આ એક બેઝિક ડિટેલ બતાવી અને વિદ્યુતભારનું મૂલ્ય નક્કી થઈ ગયું. E/m નો રેશિયો ખબર હતી તો ઇલેક્ટ્રોનનું દળે મળી ગયું. શોર્ટ એક સિક્વન્સ આપણે લગભગ 19મી સદીના ગાળામાં આ બધો એક સિક્વન્સ બન્યો હતો અને એ સિક્વન્સમાં ઘણી બધી શોધો થઈ. હવે એ શોધમાં ક્વોન્ટમ ફિઝિક્સ કઈ રીતે ડેવલપ થયું તો આ બધી શરૂઆત જ ક્વોન્ટમ ફિઝિક્સની હતી. તો ક્વોન્ટમ ફિઝિક્સની શરૂઆતમાં જે હું વાત કરવા માંગુ છું આ પોઈન્ટ ઉપર વાત કરવા માંગુ છું કે અહીંયા ધારો કે મોટા ભાગે એમને એક પહેલો પ્રેક્ટિકલ કર્યો હતો. હવે પ્રેક્ટિકલ કરતી વખતે એક ડબલ સ્લિટ નો પ્રેક્ટિકલ કર્યો. ધારો કે આપણી પાસે આ એક સ્લિટ રાખી છે અને એમાં બે સ્લિટ મૂકેલી છે આ ટાઈપની અને અહીંથી જ્યારે આ રીતના કેથોડ કિરણો આપાત કર્યા અને સામે એક પડદો રાખી દીધો આ રીતનો સામે પડદો રાખ્યો છે અને એ પડદા ઉપર એમણે ઓબ્ઝર્વ કર્યું કે કઈ પેટર્ન રચાય છે. તો અહીંથી કેથોડ કિરણો આપાત કર્યા અને અહીંયા જોયું તો એમને તરત ત્યાં નજર રાખી આ રીતની પેટર્ન રચાય. આ પેટર્ન રચી આ કયા ટાઈપની પેટર્ન છે? તમને તરત ખ્યાલ આવે કે આ તો વ્યતિકરણની પેટર્ન છે. હવે એનો મતલબ કેથોડ કિરણો આપાત થાય છે. એમની ટાઈમ ખબર પડી જઈ હતી કેથોડ કિરણો એટલે ઇલેક્ટ્રોન છે. એ ટાઈમે અંદાજ બી આવી ગયો કે કેથોડ કિરણો ઋણ વિદ્યુતભારિત કણ છે અને એને જેવો અંદર એન્ટર કર્યો તો અહીંયા આ રીતનું વ્યતિકરણ ભાત બની ગયું. તો પછી એનો મતલબ થયો કે આ કેથોડ કિરણો કણ છે કે તરંગ છે? કારણ કે વ્યતિકરણની ભાત તો તરંગ આપે છે, વેવ નેચર આપે છે. તો વેવ નેચર કહી શકીએ કે પછી કણનો નેચર છે? એનો કોઈ એવો પ્રોપર અંદાજ ના આવ્યો. કારણ કે એ માટે એમને શું કર્યું? અહીંયા કેમેરા એડજસ્ટ કરીને જોવાનો ટ્રાય કર્યો અને એક બીજી વસ્તુ બતાવું કે ખરેખર તરંગ હોય, જો આપણે ધારીએ છીએ કે તરંગ જ છે તો તરંગ હોય ને તો એની પાસે આમ તરંગ અગ્ર નીકળે અને તરંગ અગ્ર નીકળે તો એ બે બાજુ આમ જતું હોય, અહીંયા જાય ને અહીંયા જાય, આ સ્પીડ ઉપર આવે ને આ સ્પીડ ઉપર આવે, બે માંથી પસાર થઈને વ્યતિકરણ બનાવે. અને જો કણ ધારું તો કણ તો સીધો એક સ્પીડ માંથી નીકળીને અહીંયા જતો હોય. હવે એમને અહીંયા વ્યતિકરણ બને છે એનો મતલબ તરંગ અગ્ર થઈ ગયું છે. તો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તતો થઈ ગયો. ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે તો જો આપણી ધારણા સાચી હોય, એઝમ્પશન આપણું રાઈટ હોય, તો એમને એક ઓબ્ઝર્વેશન આના ઉપરથી લીધું કે વ્યતિકરણ ભાત તૈયાર થાય છે. તો એમને કેમેરા સેટ કરી અને જોવાનો ટ્રાય કર્યું. હવે કેમેરાથી એમને ઓબ્ઝર્વ કર્યું તો અહીંયા સિંગલ ભાત રચાવા લાગી. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પોતે એ પાછો કણ તરીકે વર્તવા લાગે. ધેટ મીન્સ કેમેરામાં પકડાતો નહોતો, કેમેરામાં એ કણ તરીકે જ વર્તાય છે અને જ્યારે પેટર્ન જોઈએ તો એ તરંગ સ્વરૂપે જોવા મળે છે.
તો પરથી મોટા ભાગે સાયન્ટિસ્ટોને એક ખ્યાલ આવ્યો કે આપણે જે અત્યાર સુધી એઝમ્પશન લીધું હતું ને એમાં ક્યાંક ભૂલ છે, કે આપણે શું ધારતા હતા ઇલેક્ટ્રોનને કણ ધારી દીધો. ઇલેક્ટ્રોનને કણ ધાર્યો એ એમની ભૂલ હતી, કારણ કે એમને અહીંયા દેખાયું કે અહીંયા તો વ્યતિકરણની ભાત બનાવે છે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન પોતે તરંગ તરીકે વર્તે. તરંગ તરીકે વર્તે તો એની પાસે બે પ્રકારની પ્રકૃતિ થઈ. કોઈક વાર એ કણ બને છે, કોઈ વાર એ તરંગ પણ બને છે. એની બે પ્રકારની પ્રકૃતિમાં સાચી કઈ? સાચી કઈ એ તો અત્યાર સુધી આપણે પ્રોપર રીતે એને સમજી નાખીએ, કારણ કે અમુક ઘટનાઓને માટે એની તરંગ નેચર સમજવો જરૂરી છે, અમુક ઘટનાઓ માટે એને વેવ પાર્ટિકલ નેચર સમજવો જરૂરી છે. તો મોટા ભાગે અત્યારે હાલ આપણે જે કોઈ ગણતરી કરી તો ઇલેક્ટ્રોન શું લેતા હતા? એક કણ લેતા હતા. ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એને કણ સ્વરૂપે ધાર્યો, પણ અમુક આગળ જતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવશે, માઇક્રોસ્કોપમાં તરંગ સ્વરૂપે વર્તે છે ઇલેક્ટ્રોન, ત્યારે એનો ઓબ્ઝર્વ કરીને આપણે એના આધારે અલગ અલગ વસ્તુઓ જોઈ શકીએ છીએ. તો એમ બે અલગ અલગ નેચર અહીંયા ક્રિએટ થયા. હવે એમના માટે એમને એક વસ્તુ ઓબ્ઝર્વ કર્યું કે તમે અત્યાર સુધી ભણતા આવ્યા છે કે બ્રહ્માંડ દ્રવ્ય અને વિકિરણનું બન્યું છે. તો એના પરથી હું અહીંયા લખું છું કણ અને તરંગ પ્રકૃતિ. તો કણ હોય તો કણની અંદર તમને ખ્યાલ હશે કે મહત્વનો ભાગ એનો દળ આવે છે. કણ હોય તો દળ ધરાવશે, અને તરંગ હોય તો એનો મહત્વનો ભાગ આવે છે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ, ફ્રીક્વન્સી, આવૃત્તિ આપણે કહીએ છીએ. આ બે એકના મહત્વના ભાગ છે. આ દળ હોય તો આનું એક રિલેશન આપણા માટે દળ હોય ને વેગમાન, આ બે એના મહત્વના ભાગ છે. કોઈ પણ કણ હોય તો એની પાસે આ બે વસ્તુ હોવી જોઈએ. અને ધારો કે તરંગ છે તો તરંગ લંબાઈ હોવી જોઈએ, આવૃત્તિ હોવી જોઈએ. ઉર્જા તો બેની પાસે હોય, દબાણ બે ઉત્પન્ન કરશે. ધારો કે કણ અથડાય તોય ઉર્જા મળશે, અને તરંગ અથડાશે તો પણ ઉર્જા મળશે. જેમ કે સૂર્યમાંથી એનર્જી આવે છે તો એનર્જી બંનેમાં છે. ઉર્જા કોમન છે, આની અંદર ઉર્જા લગભગ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હોય, આની અંદર તરંગમાં ઉર્જા જતી હોય છે, બરોબર. એ રીતે પણ આની અંદર દળ અને વેગમાન એક મહત્વના થઈ જાય. હવે હું તમને કહેવાય સમજવા મારે કઈ અંદર વધારે કોમ્પ્લિકેટેડ નહીં કરું કે જેથી તમે કન્ફ્યુઝ થાવ, પણ મારે ડિટેલમાં એટલું જ તમને કહેવું, મોડર્ન ફિઝિક્સની શરૂઆત છે. અત્યાર સુધી જૂનું ફિઝિક્સ સમજતા હતા, પણ જૂના ફિઝિક્સ કરતા મોડર્ન ફિઝિક્સમાં એક ડેપ્થથી સમજાવ્યું છે. ઓકે, હવે તમે આને જોવા જાઓ કે આ બંને કન્ડિશનમાં, તો એમને પહેલા ઇલેક્ટ્રોનની વાત કરી. તો ઇલેક્ટ્રોન આપણે વ્યવહારમાં જોઈએ તો એની પાસે દળ હોય છે, એનું વેગમાને હોય છે, v વેગથી ગતિ કરતો હોય છે, બરોબર. પણ હવે આની અંદર જોયું ને તો આમાં એને તરંગ લંબાઈ મળી ગઈ, આની એની આવૃત્તિએ મળી. તો એનો મતલબ ઇલેક્ટ્રોન ચોક્કસ કન્ડિશનમાં કણે બને છે, ચોક્કસ કન્ડિશનમાં તરંગે બને છે. કણ બનતો હોય વ્યવહારિક ઘટના છે, તરંગ બને છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તરંગ બની જાય. સેમ સિચ્યુએશન કોઈ પણ પદાર્થ માટે લાગુ પડે છે. ધ બોર્ગલી આગળ જતા એ સાબિત કરી નાખ્યું કે એ નેચર કોઈ પણ પદાર્થ માટે લાગુ પડે. કોઈ પણ એટલે ધારો કે આપણી પાસે આ પેન ને જ ધારી લીધી છે, તો આ પેન આપણા માટે અત્યારે હાલ કણ છે, પણ એ આપણો ભ્રમ બી હોઈ શકે, એ તરંગ સ્વરૂપે વર્તે છે. ડ્યુઅલ નેચર છે એનો. તો એની પાસે હાલ આપણે કણને આધારે જોઈએ તો એની પાસે દળ છે, વેગમાન છે, એ બધું આપણે સમજીએ છીએ, પણ એની પોતાની તરંગ લંબાઈઓ હોય. કારણ કે ધ બોર્ગલી આગળ જતા ઇક્વેશન આપ્યું હતું, લેમ્ડા બરાબર h/mv. કોઈ પણ પાર્ટિકલ માટે એને કીધું કે લેમ્ડા બરાબર h/mv. હવે એનો દળ અહીંયા મૂકી દો તો આની તરંગ લંબાઈ મળશે, ભલે નાની હોય જે હોય, એની વેવલેન્થ મળી જશે, તો એ તરંગ સ્વરૂપે પણ વર્તે. હવે કણ હશે તો એને આગળ જતા આવશે, તમને સમજાવીશ. એની પાસે ચોક્કસ સ્થાન હશે, અને તરંગ હોય તો એની પાસે તરંગ લંબાઈના આધારે નક્કી થશે. એ ઠીક છે, આપણે પછી જોઈશું. હવે એવો જ નેચર વેવફોર્મમાં પણ તૈયાર થયું, વિદ્યુત ચુંબકીય તરંગોમાં તૈયાર થયું છે. તો એમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે આપણે ધારો કે 3 ઘટનાઓ બતાવું છું: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન, પરાવર્તન. એ બધી ઘટનાઓ આપણે લઈએ છીએ. આ બધી ઘટનાઓમાં આપણે પ્રકાશનું કયું સ્વરૂપ ધાર્યું હતું? આ બધી ઘટનાઓમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ ધાર્યું હતું, બરોબર. પણ હવે એક બે ઘટનાઓ એવી આવે છે કે જેની અંદર પ્રકાશનું કણ સ્વરૂપ આવે છે, જેમ કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ક્રોમ્પટન અસર, જે તમારે ભણવામાં નથી આવતી, પણ આ બધી અસરો એવી છે કે જેમાં પ્રકાશનું કણ સ્વરૂપ, જેમ કણ સ્વરૂપ હોય એટલે
પ્રકાશ પોતે, પ્રકાશ પાસે દળ હોય, એનું વેગમાન હોય, બરોબર, આ બધું જ જોવા મળશે. બીજું કે અથડાશે તો એની એનર્જી પણ એ રીતે જોવા મળશે, દબાણ પણ ક્રિએટ કરશે પ્રોપર રીતે, જેમ પાર્ટિકલ અથડાય છે, અને એને આપણે ફોટોન કહીએ છીએ. એને આપણે ફોટોન કહેવાય. ફોટોનનો મતલબ પ્રકાશનો એક જથ્થો છે, એક બંડલ સ્વરૂપે આવે છે અને અથડાય છે ને આ બધી વસ્તુઓ ક્રિએટ કરે. ધેટ મીન્સ ડ્યુઅલ નેચર છે. તમે અમુક ઘટનાઓ સમજવા એને તરંગ ધારો, અમુક ઘટનાઓ સમજવા એને કણ ધારો, તો જ ખબર પડે, નહીતર બંને ભેગું કરીને વિચારો કઈ ખબર ના પડે. તો બેઝિક આઈડિયા આની અંદર ચેપ્ટરમાં રહેલો છે. એટલે હું માનું ત્યાં સુધી એક મોડર્ન ફિઝિક્સની શરૂઆત છે આ ચેપ્ટરમાં. અને મોડર્ન ફિઝિક્સ એટલું ડેપ્થમાં ગયું છે કે આજે તમે જોઈ શકો છો કે હમણાં થોડા વર્ષો પહેલા LHD, લાર્જ હાડ્રોજન કોલાઇડર ને એ LHC ને બધામાં ઘણા બધા પ્રેક્ટિકલ થયા છે. એના સિવાય બી અત્યારે પ્રેક્ટિકલ ચાલે છે. તો એ બધી જ વસ્તુઓ મોડર્ન ફિઝિક્સમાં રિવાઇઝ થશે. માનો ત્યાં સુધી જે લોકો ઇન્ટરેસ્ટથી સમજવાનું રાખશે ને એમના માટે આ ટોપિક સમજ આવશે અને એકદમ સહેલો છે, એમાં ભૂલાય એવું કંઈ છે નહીં. મેં તમને આ સિક્વન્સ સમજાવ્યો, એમાં તમને તરત આઈડિયા આવવો જોઈએ કે આમાંથી નાનો મોટો ક્વેશ્ચન ક્યાંક દેખાય તો આપણને ખબર પડે કે પહેલા તો મને એટલું કહી શકીએ ભાઈ શરૂઆત આપણે થોમ્સન થી કરી હતી. થોમ્સને જયારે E/m નો રેશિયો શોધ્યો, E/m ના રેશિયો પછી એને કેથોડ કિરણો નામ આપ્યા, વાસ્તવમાં ઇલેક્ટ્રોન હતા. અને એનાથી આગળ પછી થોડું જોયું તો એક્સરે ની શોધ ને બધું થવા લાગ્યું અને ત્યારબાદ ધીરે ધીરે એનો વિકાસ થયો અને મિલિકનના પ્રેક્ટિકલ પછી એના વિદ્યુતભારનું મૂલ્ય નક્કી કરી નાખ્યું. વિદ્યુતભાર મળી ગયો તો E/m ના રેશિયો પરથી એનું દળ મળી ગયું. બસ આ પ્રેક્ટિકલ ને હવે ધીરે ધીરે આગળ ગઈ અને આપણે જે સમજવાનું છે અહીંયા પોઈન્ટ પર આવશે. પ્રસ્તાવના હું અત્યારે મોટા ભાગનો આઈડિયા આપી દીધો છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે એને સમજો કે અહીંયા પહેલું વર્ક ફંક્શન આવે છે. વર્ક ફંક્શન અલગ અલગ રીતે રજૂ થશે. હું મારી રીતથી તમને સમજાવું છું. વર્ક ફંક્શન નો મતલબ શું થાય? તમે લોકો નિષ્ક્રમણ ઉર્જા ભણ્યા હતા? કયા ચેપ્ટરમાં વાત કરું છું? 11th માં. નિષ્ક્રમણ બંધન ઉર્જા. ચલો, બંધન ઉર્જા છે. બંધન ઉર્જાને આપણે શું કહેતા હતા? કોઈ પણ ગ્રહ છે, અહીંયા ઓબ્ઝર્વ કરીએ કે સમજો આ સૂર્ય છે, એની આસપાસ કોઈ પણ સૂર્ય કે કોઈ પ્લાનેટ છે એ ભ્રમણ કરે છે. તો આ ક્યાં સુધી ભ્રમણ કરશે? જ્યાં સુધી એની પાસે ઉર્જા ખૂટતી હોય. એની પાસે ખૂટતી ઉર્જા છે ત્યાં સુધી ભ્રમણ કરે છે. એટલા માટે એની ટોટલ એનર્જી જોશો, ટોટલ એનર્જી ફાઇન્ડ કરશો તો કેટલી આવતી હતી? માઇનસ આ m દળ છે, આ સ્મોલ m છે, તો -g કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય r કે સમથિંગ 2r કે જેવી આવતી હતી. આટલી ટોટલ એનર્જી આવતી હતી. હવે આનો મતલબ શું થયો? કે આ ખૂટતી ઉર્જા છે, ટોટલ એનર્જી એની ઓછી છે. હવે એટલી જ ઉર્જા પ્લસ કરીને આપી દઈએ તો એટલી જ એનર્જી જો આને પ્લસ કરીને આપી દો તો એ શું થઈ જશે? બાઇન્ડિંગ એનર્જી થઈ. અને એટલી પ્લસ કરીને આપી તો નિષ્ક્રમણ ઉર્જા થઈ ગઈ. હવે પદાર્થ શું થઈ જાય? એટલી મળી જાય તો એની એનર્જી 0 થઈ ગઈ, કારણ કે આટલી ખૂટતી હતી. સમજો -10 જૂલ ખૂટે છે અને +10 જૂલ આપી દો તો એની એનર્જી કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. 0 થઈ એનો મતલબ પદાર્થ બંધનમાં ના રહ્યો, પદાર્થ મુક્ત થઈ ગયો છે. તો સેમ કન્ડિશન ગ્રહ માટે એકલી જ કામ નહીં કરે. આપણે એને કઈ કહેતા હતા? બંધન ઉર્જા કહેતા હતા. અહીંયા એનું વર્ક ફંક્શન કહીશું. કોન્સેપ્ટ સેમ છે, કોઈ ફરક નહીં. આની અંદર એવું જરૂરી બી નથી કે પદાર્થ આમ ભ્રમણ કરતો. આપણે અલગ અલગ રીતે સમજીશું વર્ક ફંક્શન. હવે પહેલા કન્ડિશનમાં આપણે વર્ક ફંક્શનને અલગ પોઈન્ટ થી સમજીએ કે જેમ કે હું તમને એક સીધા અર્થમાં બતાવું છું. સમટાઈમ ઘણી વાર હું તમને આનો આઈડિયા આપું છું કઈ રીતે ક્રિએટ થશે. ધારો કે આપણી પાસે એક વાહક પદાર્થ છે. વાહકમાં ધન આયન આ પ્રમાણે ગોઠવેલા હોય. કોઈ પણ એક લઈ લીધું છે, ધન આયન આ પ્રમાણે ગોઠવેલા છે અને ઇલેક્ટ્રોન બધે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે આ ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે? આ ઇલેક્ટ્રોન જે બી હશે બહાર નીકળી શકે? નહીં નીકળી શકે. પણ જો ઇલેક્ટ્રોન આપણે ગરમ કરીએ તો, આ પદાર્થને ગરમ કરીએ તો ઇલેક્ટ્રોન ઉર્જા મળશે અને ઉર્જા મળી, એટલી ઉર્જા આવી ગઈ તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. તો એનો મતલબ શું થયો? પહેલા ઇલેક્ટ્રોન શેમાં હતા? બંધનમાં હતા. અને બંધનમાં હોય એનો મતલબ એની પાસે ઉર્જા ખૂટતી હતી. તો ખૂટતી ઉર્જા આપણે આપી દઈએ, જેટલી બી ખૂટતી હોય એટલી ઉર્જા આપી દો તો ઇલેક્ટ્રોન 0 એનર્જી થી બહાર નીકળી જશે. અને સમટાઈમ જો એને વધારે પડતી ઉર્જા આવી જાય તો એ 0 શું અમુક વેગ સાથે બહાર નીકળશે. એટલે અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ એ જે બંધન થયું એના વર્ક ફંક્શનની પ્રોપર વ્યાખ્યા આપી. તો વર્ક ફંક્શનની વ્યાખ્યા શું કહેવાય? ઓછામાં ઓછી આપવી પડતી ઉર્જા કે જેથી ઇલેક્ટ્રોન બંધનમાંથી શું થઈ જાય? મુક્ત થાય.
તો એને આપણે શું કહેવામાં આવશે? એને વર્ક ફંક્શન નામ આપ્યું. અહીંયા બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા કહેતા હતા ગ્રહમાં આપણે, કે ગ્રહને બંધનમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તો આપણે અહીંયા શું કહીશું? ઇલેક્ટ્રોનને વાહકમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એને આપણે શું કહી દીધું? વર્ક ફંક્શન કીધું. ઓછામાં ઓછી ઉર્જા, એનાથી વધારે આપો તો એ ઝડપ સાથે ગતિ કરે, પણ વર્ક ફંક્શન સાથે આપી હોય ને તો શું થાય? જસ્ટ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો 0 વેગ સાથે. વધારે પડતી એનર્જી આપો તો એ વધારે વેગથી ગતિ કરીને બહાર આવશે. ઓકે, તમે આને બીજું કઈ રીતે યુઝ કરો છો કદાચ તમને કેમિસ્ટ્રીમાં ખ્યાલ હોય, ઉર્જા સ્તરના આધારે તમને લોકોને અંદાજ હશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી આવું આવતું હતું ને થોડું ટોપિકમાં, બરાબર? ધરાવસ્થા છે, પછી એનાથી ઉપર આટલું આવશે, અહીંયા આગળ આવશે, અને એ પ્રમાણે n બરાબર 1 અવસ્થા, n બરાબર 2, n બરાબર 3, એ રીતે n બરાબર ઇન્ફાઇનાઇટ. તો n બરાબર 1 એ કેટલી ઉર્જા છે? -13.6. આ -3 પોઈન્ટ સમથિંગ આવશે. તો એનો મતલબ થયો કે અહીંયા ઇન્ફાઇનાઇટ એ 0 છે. તો હવે તમારે એક વસ્તુ વિચાર કરો, ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ફરતો હોય તો એને બહાર કાઢવો હોય કેટલી ઉર્જા આપવી પડે? મારે 13.6 પ્લસ કરીને આપવી પડશે. તો આ એનું શું થઈ ગયું? વર્ક ફંક્શન થયું. ઇલેક્ટ્રોન પાસે આટલી ઉર્જા ખૂટે છે, હવે એટલી એનર્જી તમે આપી દો તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. હવે આને જો ઇલેક્ટ્રોનને કક્ષાના સ્વરૂપમાં સમજીએ, જો તમે એક કક્ષાના સ્વરૂપમાં સમજો તો હું તમને એક આઈડિયા આપું કે અહીંયા ન્યુક્લિયસ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે સમજો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો અહીંયા અલગ અલગ કક્ષામાં ભ્રમણ કરે છે. મારે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે, તો એની જેટલી ખૂટતી ઉર્જા હશે, સમજો 13.6 જેટલી ખૂટે છે, તો એટલી એનર્જીનો ફોટોન આપી દો. અહીંથી એટલી એનર્જીનો ફોટોન મેં અહીંથી આપ્યો, તરત જ ઇલેક્ટ્રોન શું થઈ જવાનું? બહાર આવી જશે. ઇલેક્ટ્રોન બહાર આવે, પોતાની જગ્યા ખાલી પડશે, કે અલગ અલગ સંક્રાંતિ થઈ કે બધું જ પોસિબિલિટી આવશે. હવે સેમ સિચ્યુએશન બીજી કક્ષામાં જેટલી ખૂટતી હતી ઉર્જા એટલી આપી દો તો ઇલેક્ટ્રોન બહાર આવશે. તો આ શું બતાવે છે? વર્ક ફંક્શન ની સમજ આપે છે. વર્ક ફંક્શન હું માનું ત્યાં સુધી ગ્રહમાં પણ આપણે એ જ કોન્સેપ્ટનો યુઝ કર્યો હતો, જે કોન્સેપ્ટનો ઇલેક્ટ્રોનમાં યુઝ કરીએ છીએ, જે કોન્સેપ્ટનો વાહકમાં યુઝ કરીએ છીએ, અલગ નથી. બસ તમને મારો કહેવાનો અર્થ એટલો છે, એ જ કોન્સેપ્ટ આધારે ધ્યાન રાખો. વર્ક ફંક્શન નો બેઝિક મતલબ શું થાય? થિયરિટિકલ જે થતું હોય તમને ખ્યાલ શું આવ્યો છે? ભાઈ વર્ક ફંક્શન નો મતલબ કે ઓછામાં ઓછી ખૂટતી ઉર્જા કે જે આપણે આપી દઈએ બહારથી, અથવા એની પાસે ઓછામાં ઓછી એટલી ખૂટે છે ઉર્જા, અને એ ઉર્જાને વર્ક ફંક્શન કહી દઈએ, કે જેથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે વર્ક ફંક્શન જેટલી એનર્જી બહારથી આપી દઈએ તો ઇલેક્ટ્રોન મુક્ત થાય, પણ 0 વેગ સાથે. યાદ રાખજો, 0 વેગ સાથે મુક્ત થશે. હવે આ થિયરિટિકલ કોન્સેપ્ટ મેં સમજાયો. હવે આપણે એને ટેક્સ્ટબુકના આધારે સમજીએ કે ટેક્સ્ટબુકમાં શું કહ્યું છે. તમે સિમ્પલ સમજ રાખો તો ખ્યાલ આવી જવું છે, કઈ મોટી વસ્તુ છે નહીં. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, બરોબર? આ મુક્ત ઇલેક્ટ્રોન વાહકતા માટે જવાબદાર છે, પણ આ બધા જ ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી મુક્ત નહીં થઈ શકતા. મેં તમને હમણાં જ વાત કરી કે ઇલેક્ટ્રોન ભલે મુક્ત રીતે ફરતા હોય પણ બહાર નહીં નીકળી શકે. જો કોઈ ઇલેક્ટ્રોનને બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો સપાટી બહાર, સમજો બહાર કાઢી લીધા, જો ઇલેક્ટ્રોન નીકળી ગયા તો સપાટી ધન વિદ્યુતભારિત થઈ જશે, કારણ કે ઇલેક્ટ્રોન ખૂટવા લાગ્યા. આ સપાટી ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે અને એને શું કરી દેશે? પાછો ખેંચી લેશે. ટૂંકમાં એને બહાર નીકળવા નહીં દે, જે કન્ડિશન બતાવ્યું છે. હવે આ બળના કારણે શું થઈ જશે? આકર્ષી બળના કારણે ઇલેક્ટ્રોન અંદરના અંદર રહેશે. હવે પરિણામ સ્વરૂપે જો ઇલેક્ટ્રોન આકર્ષી બળને ઓળંગી શકે એટલી ઉર્જા ધરાવે, જે આકર્ષી બળ છે એને ઓળંગી શકે એટલી ઉર્જા ધરાવે તો જે સપાટીમાંથી શું થઈ જાય? બહાર નીકળી શકે. અને સપાટીમાંથી બહાર નીકળી કાઢવા માટે આપવામાં પડતી ઓછામાં ઓછી ઉર્જા, એને આપણે શું નામ આપી દીધું છે? વર્ક ફંક્શન કીધું છે, કાર્યવિધેય કીધું છે. તો વર્ક ફંક્શન નો સિમ્પલ ડિટેલ આપી છે આપણે, કે વધારે છે નહીં. વાહકની અંદર ઇલેક્ટ્રોન હોય છે, પણ એ કેવા હોય છે? મુક્ત હોય છે, પણ છતાં એટલાય મુક્ત નહીં હોતા કે ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. જેવા ઇલેક્ટ્રોન બહાર નીકળવાનો પ્રયત્ન કરે તરત જ શું થશે? સપાટી ધન બની એને એટ્રેક્ટ કરી લેશે, અને આકર્ષી બળના કારણે બહાર નહીં નીકળી શકે. અને જો એટલી ઉર્જા આપી દો કે ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો એ આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને શું કહી દીધું છે? વર્ક ફંક્શન. બોલો, વર્ક ફંક્શન નો કોન્સેપ્ટ ક્લિયર? ખબર પડે ને? ઓકે, ચલો હું એના પછીનો પોઈન્ટ લઈને એક વાત શાંતિથી આગળનું સમજીએ કે હવે વર્ક ફંક્શન શેના વડે બતાવાય છે? I0 વડે બતાવવામાં આવે છે. હવે વર્ક ફંક્શન નો એકમ
ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ. એક ઇલેક્ટ્રોન વોલ્ટ તમને લોકોને આઈડિયા હશે કેટલો થાય ભાઈ, આગળ યુઝ કરેલો છે. ઇલેક્ટ્રોનની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ છે. 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. કન્ટિન્યુ કરું તો અહીંયા સમજો, વર્ક ફંક્શન ને 50 વડે બતાવ્યું. વર્ક ફંક્શન નો એકમ કયો આપે, ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ જેટલું આપણે કહી શકીએ છીએ. બરોબર, એની ડિટેલ વ્યાખ્યા ઓલરેડી આગળ આપેલી છે એટલે એમાં કઈ વધારે જોવાની જરૂર નથી, ફક્ત એક સમજ પૂરતી છે. હવે વર્ક ફંક્શન અહીંયા જે બાજુમાં ટેબલમાં આપેલા છે, વર્ક ફંક્શન કોના પર આધાર રાખે છે, તો આ ધ્યાન રાખવા જેવો એક નાનો શોર્ટ ક્વેશ્ચન છે. તો અહીંયા જોવા જાવ તો વર્ક ફંક્શન ધાતુના ગુણધર્મો, એક તો પહેલા તો મેટલ બદલાશે, વર્ક ફંક્શન બદલાઈ જશે. દરેક મેટલ માટે અલગ અલગ હશે. સપાટીનો પ્રકાર, એ બે ઉપર આધાર રાખશે. ખાસ ધ્યાન રાખજો, કોના પર આધાર રાખશે, વર્ક ફંક્શન ધાતુનું અને સપાટીના પ્રકાર, આ બે ઉપર ડિપેન્ડ થાય છે. કાર્ય વિધેય અલગ અલગ ટેબલમાં પાછળ આપ્યા છે, એ આપણે હમણાં જોઈએ છીએ. પણ અહીંયા એક નાનો પોઈન્ટ કીધો છે, પ્લેટિનમનું વર્ક ફંક્શન કેવું છે, મહત્તમ, અને સીઝિયમ માટે કેવું છે, લઘુત્તમ છે. તો મોટા ભાગે વર્ક ફંક્શન છે 2 અને 5 ની વચ્ચે જોવા મળશે, સીઝિયમ અને પ્લેટિનમ ની વચ્ચે. હવે એક વસ્તુનો તમને આના ઉપરથી ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે વર્ક ફંક્શન જેટલી એનર્જી જોવો. હવે આ બેઝ આઈડિયા આપી દીધો છે. હવે હું જે વાત કરવા માંગુ છું, અહીંયા કેટલી રીતે ઇલેક્ટ્રોન બહાર કાઢી શકીએ, ઇલેક્ટ્રોનને કેટલી રીતે બહાર કાઢી શકીએ, તો 3 રીતે બહાર કાઢી શકાય. એક પ્રક્રિયા છે તાપીય ઉત્સર્જન, એટલે કે સમજો આપણી પાસે કોઈ પ્લેટ છે, હવે આ પ્લેટનું ટેમ્પરેચર એટલું ઇન્ક્રીઝ કરો, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જાઓ, તાપમાન વધારતા જઈએ, તો તમને ખ્યાલ આવશે સૂક્ષ્મ સ્તરે ગતિ ઉર્જા કેવી થતી જાય, વધતી જશે, દોલનો વધશે, ગતિ ઉર્જા વધશે, અથડામણો વધશે. તો એના કારણે શું થશે, ઇલેક્ટ્રોનને એનર્જી મળવા લાગશે. અને એક વખત જો ઇલેક્ટ્રોનનું વર્ક ફંક્શન થી વધારે એનર્જી મળી ગઈ તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. તો એ કયું ઉત્સર્જન થયું કહેવાય, તાપીય ઉત્સર્જન. કોના કારણે થયું, ટેમ્પરેચરના કારણે થયું. સમજો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું તો ઇલેક્ટ્રોનને એનર્જી મળવા લાગી, ઇલેક્ટ્રોનને એનર્જી લઈ અને અસ્તવ્યસ્ત દોલનો કરતો જાય છે. પણ એક વાત જો એનર્જી વર્ક ફંક્શન થી વધી ગઈ તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. અહીંયા આપણને તાપીય ઉત્સર્જન સમજાવ્યું છે કે યોગ્ય રીતે ગરમ કરી અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે છે, તો એ ઉત્સર્જન તાપીય ઉત્સર્જન છે. જેમ કે અહીંયા ડિટેલ આપી એ પ્રમાણે. હવે અલગ અલગ વર્ક ફંક્શન આપ્યા છે, ઠીક છે, તમને યાદ હોય તો કોઈ એવી જરૂર નથી, આમાં કંઈક સમજવા પૂરતા છે. મેં તમને ઓલરેડી વાત કરી, સીઝિયમનું ઓછામાં ઓછું છે, પ્લેટિનમનું વધુ હશે. સોરી, અહીંયા 5. હવે બીજું ઉત્સર્જન છે ફિલ્ડ ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન. એ તો તમે લોકો ભણેલા છો ને કે કોઈ વાહક છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકી દો અને ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રબળ કરો, વધારે પડતું પ્રબળ, તો વાહકમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જશે, આપોઆપ બહાર ખેંચાઈ જશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો એ ફિલ્ડ ઉત્સર્જન થયું. તો અહીંયા બતાવ્યું છે સ્પાર્ક પ્લગ પર વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ રાખીએ. કેટલું બહુ પ્રબળ, એટલે 10⁸ વોલ્ટ પર મીટર ના ક્રમમાં, વાન ધ ગ્રાફ જનરેટર જેટલું, એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ લગાડી ઇલેક્ટ્રોનને ધાતુની બહાર ખેંચી શકાય. તો આ ફિલ્ડ ઉત્સર્જન થયું. અને થર્ડ પોઈન્ટ આવ્યો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં શું હોય, અહીંયા એક પ્લેટ છે, કોઈ પણ સમજો ધાતુની પ્લેટ રાખી છે, એના ઉપર યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે, યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરો. હવે એમને એક કન્ડિશન ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે, કણ સ્વરૂપે એક ધારે છે, પ્રકાશને આ તરંગ સ્વરૂપે નહીં ધારતું પણ મે બી કણ સ્વરૂપે ધારે છે, અને એક બંડલ ઓફ એનર્જી ફોટોન આવતું હોય એવું એમને લાગશે, અને એને એક્સેપ્ટ કરી. સમજો એક 10 જૂલ હું તમને અહીંયા સમજાવવાનો ટ્રાય કરું તો આ જે કન્ડિશન છે, વર્ક ફંક્શન આપણે ધારી લીધું કે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, વર્ક ફંક્શન 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે અહીંથી એક ફોટોન આપાત કર્યો છે, એ ફોટોન છે આપણી પાસે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ સમજો 12 ઇલેક્ટ્રોન વોલ્ટ, 12 ઇલેક્ટ્રોન વોલ્ટ નો ફોટોન છે આપણી જોડે, અને અહીંયાથી આપાત કર્યો છે. જેવો ઇલેક્ટ્રોન અહીંયા અથડાશે તો ઇલેક્ટ્રોન શું કરશે, ફોટોનની બધી ઉર્જા સમજો લઈ લે છે. એવું ના પણ બને, પણ આપણે ધાર્યું ફોટોનની બધી ઉર્જા લઈ લીધી, તો હવે શું કરશે, એની પાસે ટોટલ એનર્જી કેટલી થઈ, 12 નહીં થઈ ગઈ. તો 5 એનર્જી ક્યાં વાપરશે, પહેલા નીકળવા માટે વાપરી લેશે, એટલે 5 ની એનર્જી વર્ક ફંક્શન માટે વાપરી લેશે અને ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. બહાર નીકળશે એટલે એની પાસે કેટલી એનર્જી હશે, 7 ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે 12 હતી, 5 વપરાઈ ગઈ તો 7 ની રહેશે, અને 7 સાથે 12 કઈ ગતિ કરશે.
તો અહીંયાથી ઇલેક્ટ્રોન જ્યારે બહાર નીકળે એ એનું ઉત્સર્જન થયું તો એ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. એટલે અહીંયા બતાવ્યું છે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ ધાતુ પર આપાત કરવામાં આવે ત્યારે પણ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહેવામાં આવે અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નામ. તો માનું ત્યાં સુધી ટોપિક સિમ્પલ છે, દરેકને ધ્યાન રાખીને અહીંયા કોઈ પ્રિપરેશન માટે ટાઈમ બગાડવાની જરૂર નથી, સીધો યાદ રાખી શકાય છે. આ વર્ણન વર્ક ફંક્શન સમજાવો એ રીતનું પૂછાય આપણને, વર્ક ફંક્શન સમજાય, 3 ઉત્સર્જન સમજાવો તો ડિટેલમાં ક્લિયર કહી શકીએ. પહેલા મને કહેશો શરૂઆતમાં આમાં શું બતાવ્યું હતું, તો આનું વર્ણન રિવાઇઝ કરું તો તમને લોકોને ધ્યાન હશે કે ઇલેક્ટ્રોન છે એ ધાતુની અંદર મુક્ત હોય છે, અસ્વ્યસ્ત ગતિ કરી શકે હોય અને વાહકતા માટે જવાબદાર છે, પણ એ બહાર નહીં નીકળી શકતા. જેવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો ધાતુની સપાટી ધન બનીને એને એટ્રેક્ટ કરી લે છે. એટલે આકર્ષી બળને પહોંચીને બહાર નીકળવા માટે એટલી એનર્જી નથી એમની પાસે. તો આપણે ધારો કે કોઈ કન્ડિશન કરી બહારથી એટલી એનર્જી આપી દઈએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. તો ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવામાં પડતી ઓછામાં ઓછી ઉર્જાને વર્ક ફંક્શન કહેવાય. એને 5 વડે બતાવ્યું. એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ઉર્જાનો સૌથી નાનો એકમ. કોના પર આધાર રાખશે? સપાટીના પ્રકાર, દ્રવ્યની જાત પર આધાર રાખશે. અને સીઝિયમ માટે ઓછામાં ઓછી વેલ્યુ છે, પ્લેટિનમ માટે વધુ હશે. હવે 3 પ્રકારના ઉત્સર્જન કરી શકીએ. એક તો ટેમ્પરેચર ના આધારે ઉત્સર્જન કરીએ, તાપીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન. વિદ્યુત ક્ષેત્ર 10⁸ વોલ્ટ પર મીટર જેટલું ઇન્ક્રીઝ કરી નાખીએ તો ઇલેક્ટ્રોન આપોઆપ બહાર ખેંચાઈ જાય. અને છેલ્લે યોગ્ય સપાટી હોય એના ઉપર અલ્ટ્રાવાયોલેટ કે ગમે તે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, જેનું નામ આપ્યું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. એક સિમ્પલ ટોપિક છે, આપણને યાદ હોવું, વર્ક ફંક્શન કોને કહેવાય છે સમજ હોવી જોઈએ, મહત્વનું છે. પછી યાદ રાખવામાં ઈઝી થઈ જશે. બોલો, ક્લિયર છે કે સમજાવવું છે? બાકીના છોકરાઓ ઓકે? ઠીક છે. ઓકે, આગળનો પોઈન્ટ હવે જો એક એક સાયન્ટિસ્ટની ડિટેલ આપી છે. આગળના પોઈન્ટ કયા કયા સાયન્ટિસ્ટ? પહેલા હર્ટ્ઝનું અવલોકન બતાવે, તમે ઓબ્ઝર્વ કરો ફક્ત તમને ખ્યાલ આવશે. હર્ટ્ઝના અવલોકનની ડિટેલ આપી, ત્યારબાદ લેનાર્ડનો પ્રેક્ટિકલ આવ્યો, ઉલ્વાસનો પ્રેક્ટિકલ આવશે અને આગળ પછી ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટની ડિટેલ આપી છે. તમે ઓબ્ઝર્વ કરશો તમને ખ્યાલ આવતો જશે. હર્ટ્ઝનો પ્રેક્ટિકલ આપ્યો, ઉલ્વાસનો પ્રેક્ટિકલ છે અને એના પછી ફોટો ઇલેક્ટ્રિકનો પ્રેક્ટિકલ અભ્યાસ આવ્યો. તો આપણે પહેલા એક પછી એક સમજવાનું છે કે વધારે એવું મોટો ટોપિક નથી. હર્ટ્ઝનું અવલોકન શું છે, તો હર્ટ્ઝનો પ્રેક્ટિકલ પહેલા તો શું છે એ ખબર હોવી જોઈએ. હર્ટ્ઝનો પ્રેક્ટિકલ તમારા સામે મૂક્યો છે. એક વાસ્તવમાં કન્ડિશન કઈ હતી એ તમને હિન્ટ આપું છું કે તમને મેં આઈ થિંક ભણાવતી વખતે વાત કરી હતી. હર્ટ્ઝનો પ્રેક્ટિકલ આપણે કયા ચેપ્ટરમાં? 8માં થોડી ડિટેલ આપી હતી. તો એની અંદર આ 2 સળિયા મૂક્યા હતા. અહીંયા 2 સળિયા છે અને નીચે 2 ગોળા મૂકવામાં આવ્યા. સળિયા છે ને ગોળા છે. ગોળા કેપેસિટર તરીકે વર્તે છે, સળિયા ઇન્ડક્ટર તરીકે વર્તે છે અને એની સાથે એક ઇન્ડક્શન કોઇલ ગોઠવી, આ પ્રમાણેની ઇન્ડક્શન કોઇલ ગોઠવી કાઢી. હવે અહીંયાથી જ્યારે પ્રકાશ આમથી ઘણીવાર ઉપરથી જશે, ઘણીવાર નીચેથી જાય, આ સોરી જે વેવ છે, આ જે ઇલેક્ટ્રોનનો ગેપ છે એ દરમિયાનમાંથી પ્રવાહ પસાર કર્યા કરે છે વચ્ચેથી. તો અહીંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર નીકળે, અહીંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર નીકળશે તો એના માટે એમને એક એઝમ્પશન લીધું કે ધારો કે અહીં આપણે એક કામ કરીએ, આના ઉપર એક અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરી નાખીએ આ વચ્ચેના ભાગ પર. તો એમને એકાએક જોયું કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. પહેલા શું બતાવું છું સમજ રાખો, જો મારો કહેવાનો કે નોર્મલ સ્ટેજ આ રીતની હતી. તો આમાંથી જ્યારે સ્પાર્ક ગેપમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બહાર નીકળતા હતા, અહીં સ્પાર્ક બનતો હતો. હવે જેવો યોગ્ય અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અહીંયા આપાત કર્યો આ ગોળા ઉપર તો ઇલેક્ટ્રોનની સંખ્યા એકાએક વધી ગઈ, અહીંથી અહીંયા જવાની. સેમ સિચ્યુએશન અહીંયા જોવા મળી કે હર્ટ્ઝનો પ્રયોગ આ રીતે બી એને કહી શકીએ છીએ. ધારો કે આપણે યોગ્ય ફોટો સંવેદી સપાટી છે. હવે થયું કેવું કે અહીંયા સમજો ડિસ્ચાર્જ ટ્યુબમાં એક મૂકી રાખ્યું છે, આના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આ સપાટી પર આપાત કર્યો. જેવો અલ્ટ્રાવાયોલેટ સપાટી પ્રકાશ આપાત કર્યો અને આને ધારો કે નેગેટિવ ચાર્જ સાથે કનેક્ટ કરી નાખ્યું, અહીંયા સામે એક પોઝિટિવ ચાર્જ સાથે એક પ્લેટ કનેક્ટ કરી. તો થવા શું લાગ્યું એક સમજો કે અહીંથી ઇલેક્ટ્રોન છે એકાએક બહાર નીકળવા લાગ્યા. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ બંધ કરી દો,
આર્યો પ્રકાશ આપાત કરતો બંધ કરી દઉં, અહીંયા પ્રવાહ 0 થઈ જશે, પ્રવાહ મળશે જ. પણ જેવો અહીંયા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરું, અહીંથી ઇલેક્ટ્રોન નીકળવાનું ચાલુ થયું. તો એનો મતલબ કેવો કે આપણને એટલો તો અંદાજ આવ્યો ને કે અહીંયાથી જે આપણે પ્રકાશ આપાત કર્યો તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સ્ટાર્ટ થાય છે. એનો મતલબ કે પ્રકાશ કણ સ્વરૂપે વર્તતો હશે. એ બી આગળ તમને એનો ડિટેલ અભ્યાસ આવશે. તો હર્ટ્ઝનો પ્રેક્ટિકલ તમે સિમ્પલ સમજો, ખ્યાલ આવશે. વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રયોગ દરમિયાન 1887 ની સાલમાં એ દરમિયાન ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના શોધાઈ છે. હવે એમાં સ્પાર્ક ડિસ્ચાર્જ વખતે, જેમ અહીંયા સ્પાર્ક થાય છે ને, આ સ્પાર્ક ડિસ્ચાર્જ વખતે ના પ્રયોગ દરમિયાન હર્ટ્ઝે અવલોકન કર્યું કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ તો સ્પાર્ક વધુ તીવ્ર થઈ જતા. હું તમને સિમ્પલ હિન્ટ કહું છું કે હર્ટ્ઝે જ્યારે પ્રેક્ટિકલ કર્યું તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જેવો અહીંયા નાખવાનું ચાલુ કર્યું તો એમને જોયું કે અહીંયા સ્પાર્ક બનતો હતો ને એકદમ હાઈ લેવલનો બન્યો. કેમ હાઈ લેવલનો બન્યો? સ્પાર્ક ઇલેક્ટ્રોન વધારે પડતા નીકળવા લાગ્યા અને એના કારણે સ્પાર્ક મોટો થઈ ગયો. તો આ સિમ્પલ સેન્ટેન્સ એક પ્રેક્ટિકલ સમજના આધારે ધ્યાન રાખો તો ક્લિયર થશે કે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ હર્ટ્ઝ દ્વારા થઈ હતી. તો એ દરમિયાન હર્ટ્ઝના પ્રેક્ટિકલમાં એને અભ્યાસ કર્યો કે જ્યારે સ્પાર્ક ગેપમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો તરત જ અહીંયા સ્પાર્ક વધુ તીવ્ર બની ગયા અને આસપાસ ઊંચા વોલ્ટેજના આધારે, જેમ બતાવ્યું છે કે અહીંયા આસપાસ ઊંચા વોલ્ટેજના આધારે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે તો મેં તમને હિન્ટ કીધી હતી ભાઈ કે એમાંથી અહીંયાથી તમે ઓબ્ઝર્વ કર્યું કે આપણે એના આધારે જોયું કે ઊંચા વોલ્ટેજના ધાતુની સપાટી પર યોગ્ય પ્રકાશ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન એમાંથી બહાર નીકળી જતા હતા. અહીંયા જેમ હિન્ટ આપી ને, યોગ્ય પ્રકાશ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળતા હતા અને એનું પછી નામકરણ કર્યું. આપણને ખ્યાલ આવ્યો કે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ બધી ઘટનાઓને. હવે બીજું અહીંયા હિન્ટ આપી છે કે આ જે કન્ડિશન છે એને સમજજો. તમને સામાન્ય સેન્ટેન્સ છે પણ અહીંયા કહ્યું છે કે ધાતુની સપાટી પર કેટલા ઇલેક્ટ્રોન વિકિરણ પદાર્થની સપાટીમાં રહેલા ધન આયનના આકર્ષણ બળને ઓળંગીને જાય છે. તો વન ટાઈપ ઓફ કોની વાત કરે છે? વર્ક ફંક્શનની વાત કરે છે કે યોગ્ય ઉર્જા આપો એટલે વર્ક ફંક્શન જેટલી એનર્જી એને મળી જાય તો તરત જ બહાર નીકળી જશે. આનો સેન્ટેન્સ કે વધારે એવું ડિટેલ લખવાની કોઈ જરૂર નથી. એટલે કે પૂરતી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન શું થશે? અવકાશમાં મુક્ત થઈ જશે. ઓકે, હવે હોલવાસ લિનાર્ડનો પ્રેક્ટિકલ છે એના પહેલા હું હર્ટ્ઝનું સ્ટેટમેન્ટ એકવાર રિવાઇઝ કરું. કોઈ વધારે એવું ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ એક્ઝામ ક્વેશ્ચન ઓરિએન્ટેડ છે નહીં પણ આપણને આવડે એ મહત્વનું છે. એ સમજ બી આવી જોઈએ. જો આની અંદર શરૂઆતમાં શું કહ્યું કે હર્ટ્ઝે પહેલા તો એની શોધ કરી, સંશોધન કર્યું. કોની વાત થાય છે? જે એના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વાત થાય, બરોબર. અને એ દરમિયાન પ્રેક્ટિકલમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અહીંયા આપાત કર્યો. જેવો આપાત કર્યો ને તો ઇલેક્ટ્રોન આમાંથી ઉત્સર્જન ચાલુ કરી દીધું અને સ્પાર્ક વધારે પડતો પ્રબળ બની ગયો, તીવ્ર થઈ ગયો. એ ઉપરથી એને ખ્યાલ આવ્યો કે યોગ્ય પ્રકાશ આપાત કરો તો એક તો ઊંચો વોલ્ટેજ, યોગ્ય પ્રકાશ આપાત કર્યો, બે ભેગું થયું, તરત જ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા. અને ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા તો પૂરતા એને વર્ક ફંક્શન જેટલી એનર્જી મળી ગઈ. તો એનો અભ્યાસ હતો પહેલો ડિટેલ. કોઈ એક્ઝામ ઓરિએન્ટેડ તૈયાર કરવાની જરૂર નથી, ફક્ત સમજ રાખો તો મોટા ભાગે તમને ક્લિયર થશે. આ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. હર્ટ્ઝ અને હોલવાસ અને લેનાર્ડનો પ્રેક્ટિકલ. એમાં પહેલો લેનાર્ડ આવે, પછી હોલવાસનો પ્રેક્ટિકલ આવે. લેનાર્ડનો પ્રેક્ટિકલ છે ને એ આપણે અહીંયા જે બતાવ્યું છે આકૃતિ એમાં સમજો. આની અંદર ડિટેલ બતાવી છે. મોટા ભાગે ટેક્સ્ટબુકની જ આકૃતિ છે, કે મોટી છે નહીં. જો આની અંદર શું કીધું છે કે તમે એક ફોટો સંવેદી સપાટી છે એના ઉપર યોગ્ય અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો. તમને મેં હિન્ટ તો આપી હતી. યોગ્ય અલ્ટ્રાવાયોલેટ કે કોઈ પણ પ્રકાશ આપાત કરો, એવું જરૂર નથી મારાથી બોલાઈ જાય છે અલ્ટ્રાવાયોલેટ. તો યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કરો, તરત જ શું થશે? એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જશે. મેં તમને આગળ સમજાવ્યું હતું ને ભાઈ કે ધારો કે અહીંયાથી સમજો આપણી પાસે આ સપાટી 12 ઇલેક્ટ્રોન વોલ્ટનો ફોટોન આપાત કર્યો, 5 ઇલેક્ટ્રોન વોલ્ટનું વર્ક ફંક્શન લઈને 12 ઇલેક્ટ્રોન કેટલામાં જશે? 7 ઇલેક્ટ્રોન વોલ્ટમાં બહાર નીકળશે. બસ આ જ કોન્સેપ્ટ અહીંયા બતાવ્યો. યોગ્ય પ્રકાશ આપાત કર્યો, ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. હવે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો તો અહીંયા શું કર્યું એમને? આ પ્લસ ચાર્જ ગોઠવ્યો. અહીંયા પ્લસ વિદ્યુત ભારિત પ્લેટ ગોઠવી તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો નેગેટિવ ચાર્જ છે એટલે તરત જ શું થવાનું? અહીં એટ્રેક્ટ થશે. એટ્રેક્ટ થાય તો આના ઉપરથી આમથી આમ સર્ક્યુલેશન થાય તો અહીંયા પ્રવાહ મળે. હવે હું એક કામ કરું, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ બંધ કરી દઉં.
તમે સિમ્પલ સમજો, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ બંધ કર્યો તો ઇલેક્ટ્રોન નીકળશે જ નહીં, અને ઇલેક્ટ્રોન નીકળશે જ નહીં તો અહીંયા પ્રવાહ નહીં મળે. સિમ્પલ પ્રેક્ટિકલ છે આજે, કોઈ મોટો પ્રેક્ટિકલ એમને નહીં કર્યો, પણ અત્યારે હાલ આપણને નાનો લાગે છે. એ દરમિયાન માટે તો અલગ હતું. તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, કોઈ પણ પ્રકાશ અહીંયા આપાત કર્યો તો આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન નીકળવાનું ચાલુ થાય. અહીંયા ધન વિદ્યુત ભારી છે, અહીંયા જશે અને આમથી આમ ફર્યા કરશે તો અહીંયા પ્રવાહ મળી જશે. પણ પ્રકાશ જ ના આપાત કરો તો ઇલેક્ટ્રોન નીકળશે જ નહીં, ઇલેક્ટ્રોન નીકળે નહીં તો પ્રવાહ નહીં મળે. બસ આ પ્રેક્ટિકલ હતું. તમે ઓબ્ઝર્વ કરીને સિમ્પલ સમજો કે લેનાર્ડના પ્રેક્ટિકલમાં શું કહ્યું છે, બે ઇલેક્ટ્રોડને સમાવતી શૂન્ય અવકાશમાં ધરાવતી કાચની નળી છે, જે મેં આગળ બતાવ્યું. કાચની નળીમાં બે પ્લેટ રાખેલી છે, એક આ તરફ હતી, એક આ તરફ હતી, જે આપણે ઓલરેડી ઓબ્ઝર્વ કર્યું છે. એના પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવશે. જેવું અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરો એટલે પ્રવાહ મળે છે. અલ્ટ્રાવાયોલેટ વિકિરણ બંધ કરો, પ્રવાહ બંધ થઈ જાય. આટલું અવલોકન એને ઓબ્ઝર્વ કર્યું. કાચની બંધ પેટી લીધી, એમાં બે ઇલેક્ટ્રોડ ગોઠવ્યા, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો. જેવો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો પ્રવાહ વહેવાનું ચાલુ થયું, બંધ કર્યો પ્રવાહ બંધ થઈ ગયો. તો આ બધા અવલોકન પરથી એને એટલો તો ખ્યાલ આવ્યો કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ સી પ્લેટ પર પડે છે, બરાબર, તરત શેનું ઉત્સર્જન થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને એ ક્યાં જશે, ધન પ્લેટ તરફ આકર્ષિત થશે. અહીંયા જોયું કે આપણે આ પ્રમાણેનું અહીંથી આના ઉપર પડ્યો પ્રકાશ તો ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ ગયા અને એ ધન પ્લેટ પર આકર્ષિત થશે અને એના કારણે અહીંયા ગેલ્વેનોમીટર હોય તો આપણને શું બતાવી દેશે, પ્રવાહ બતાવી દેશે. તો એ ઉપરથી બતાવ્યું કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે ઉત્સર્જકની સપાટી પર આપાત થતા પ્રકાશના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હર્ટ્ઝ અને જે આખો ટોટલ પ્રેક્ટિકલ હતો એમાં પછી એને આવૃત્તિ બદલી, તીવ્રતા બદલી, એ બધો અભ્યાસ આપણે આગળ કરીએ. એટલે આની કોઈ વધારે એવી જરૂર નથી, એ બધું આગળ ડિટેલમાં આવી જાય. પણ આ આટલો સિમ્પલ પ્રેક્ટિકલ લેનાર્ડનો હતો. હવે ઓલ્વાસનો પ્રેક્ટિકલ છે એ પછી જોઈએ છે. એને પહેલા લેનાર્ડનું પ્રેક્ટિકલ એક વખત રિવિઝન લઈ લો, તમને લોકોને આઈડિયા આવી જવો જોઈએ શું કહ્યું હતું મને કહેશો. કોઈ ગોખવાની જરૂર નથી, ફક્ત એક સિમ્પલ સમજની બહુ જરૂરી છે આમાં. કે એક પહેલા કાચની પેટી લીધી છે, એમાં એક બે પ્લેટ ગોઠવી કાઢી છે, એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો, પ્રવાહ મળ્યો. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ બંધ કર્યો, પ્રવાહ ના મળ્યો. તો એનો મતલબ શું થયો કે જ્યારે યોગ્ય આવૃત્તિનો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ છીએ તો બે પ્લેટમાંથી પહેલી પ્લેટમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને ઇલેક્ટ્રોન બહાર નીકળી આ બાજુ ધન પ્લેટ ગોઠવેલી છે એની તરફ જશે, એના કારણે પ્રવાહ મળશે. ધારો કે બંધ કરી દઈશું તો ઇલેક્ટ્રોન નીકળશે નહીં, પ્રવાહ નહીં મળે. આ એની પ્રેક્ટિકલ ડિટેલ છે. હવે એના પછી ઓલ્વાસનો પ્રેક્ટિકલ છે. ઓલ્વાસનો પ્રેક્ટિકલ તો એકદમ સિમ્પલ છે. તમે જો આની અંદર એને શું કર્યું છે, 3 પ્લેટ લીધી છે. તમે જાતે જ મને કહેજો, 3 પ્લેટ લીધી છે. એક પ્લેટ તટસ્થ છે, બીજી પ્લેટ ધન વિદ્યુત ભારી છે અને ત્રીજી પ્લેટ લઈએ એ નેગેટિવ ચાર્જ છે. બધાના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરીએ, બધામાંથી ઇલેક્ટ્રોન નીકળશે, બધામાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળતો હશે. બોલો આ પ્લેટની શું હાલત થશે, કયા ચાર્જ વાળી થશે? જો એને શું જોયું કે ઇલેક્ટ્રોન બહાર નીકળશે તો આ તટસ્થ હતી, એમાંથી ઇલેક્ટ્રોન નીકળતો ગયો તો એ કેવી બનશે, પછી આગળ જતા ધન બનશે. પછી પોઝિટિવ હતી અને ઇલેક્ટ્રોન બહાર નીકળતા જાય છે તો વધુ ધન બને. નેગેટિવ હતી, એમાંથી ઇલેક્ટ્રોન બહાર ગયા તો ઓછી ઋણ બને. ખબર પડી કે નહીં? બસ આ એનો પ્રેક્ટિકલ હતો. તો એના ઉપરથી એને શું ઓબ્ઝર્વ કર્યું કે આમાંથી નીકળતો ચાર્જ નેગેટિવ ચાર્જ છે અને એનું નામ પછી આગળ જતા ઇલેક્ટ્રોન આપ્યું. તો સિમ્પલ ઓબ્ઝર્વેશન છે કે યોગ્ય આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો તો તટસ્થ પ્લેટ હતી એમાંથી એ જોયું તો ધન બનતી થઈ ગઈ, ઇલેક્ટ્રોન નીકળતા ગયા. એટલે પોઝિટિવ પ્લેટ હતી એમાંથી ઇલેક્ટ્રોન નીકળતા ગયા એટલે કેવી બનતી ગઈ, ઋણ બનતી ગઈ. સોરી, ઇલેક્ટ્રોન નીકળતા ગયા, વધુ ધન બનતી ગઈ. અને નેગેટિવ પ્લેટ હતી એમાંથી જોયું આપણે કે ઇલેક્ટ્રોન નીકળતા ગયા ઓછી ઋણ બનતી જશે. આના ઉપરથી આપણને એટલો તો અંદાજ આવ્યો કે આ સિચ્યુએશનમાં નેગેટિવ ચાર્જ પાર્ટિકલ ઉત્સર્જન થાય છે, જેનું હવે આ ઓબ્ઝર્વેશન તમે સમજો. ઓલ્વાસે એક પ્રેક્ટિકલ કર્યો
એમાં ઇલેક્ટ્રોસ્કોપ સાથે ઋણ વિદ્યુતભારી ઝીંકની પ્લેટ જોડી કરી. હવે ઋણ વિદ્યુતભારી ઝીંકની પ્લેટ જોડી છે એટલે નેગેટિવ ચાર્જની. એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો ત્યારે જોયું કે પ્લેટ એનો વિદ્યુતભાર ગુમાવે છે, એટલે ઓછી ઋણ બનતી જાય. ઉપરાંત વિદ્યુતભાર ઝીંકની પ્લેટ પર શું કહ્યું છે, વિદ્યુતભાર પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એ ધન વિદ્યુતભારી જ બનતી. અને ધન વિદ્યુતભારી ઝીંકની પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો તો એનો ધન વિદ્યુતભાર વધ્યો. તટસ્થ પર આપાત કર્યો તો એ ધન બનવા લાગ્યું. આ બધા અવલોકન પરથી આપણને ખ્યાલ આવ્યો કે એમાંથી ઉત્સર્જિત થતો કણ કેવો છે, ઋણ વિદ્યુતભારી છે. એમને જોયું છે કે આના પછી આ ઇલેક્ટ્રોન નામ આપી દીધું એનું 1897 પછી એનું નામ શું આપ્યું છે, ઇલેક્ટ્રોન કહી દીધું છે. હવે ઇલેક્ટ્રોન પછી હોલવાસ લેનાર્ડના પ્રેક્ટિકલ પછી અવલોકન કરીને એટલી સાબિત થઈ કે જે આવૃત્તિ મળી છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. આ યાદ રાખવાનું અલગથી થશે. થ્રેશોલ્ડ આવૃત્તિનો મતલબ શું થશે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર કરીશ. અત્યારે હાલ એમાં ટાઈમ બગાડતો નથી થ્રેશોલ્ડ આવૃત્તિમાં. અને એની ડિટેલ આપી અને પછી આગળનો જે ક્વેશ્ચન છે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો પ્રાયોગિક અભ્યાસ.